નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના વિશ્વામિત્રી પરમારની ચાલી ખાતે આવેલા પુષ્ટિ એવન્યુ નજીકની જમીનને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ સર્વે નંબર 228, 229, 231, 232 અને 233 પૈકીની જમીન પર કેટલાક બિલ્ડરો દ્વારા કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ જમીન રાજુભાઈ પરમારની માલિકીની હોવાનું કહેવાય છે. તેમજ મૂળ માલિક હરખા ખુશાલની પુત્રી જશોદાબેન દ્વારા આ મામલે અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી અને હાલ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આક્ષેપો મુજબ અશ્વિન કનૈયાલાલ પટેલ નામના બિલ્ડર દ્વારા હાલમાં જમીન પર કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કાર્યકર લક્ષ્મણ ચેલાજી ઠાકોરે કામ તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે જમીન સી સરકાર તરીકે નોંધાયેલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવી જમીન પર બાંધકામની મંજૂરી કેવી રીતે આપવામાં આવી તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉપરાંત જમીન સંબંધિત મામલો કોર્ટમાં વિચારાધીન હોવા છતાં કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. આ જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે અને તેની પાછળ અન્ય કોણ સંકળાયેલા છે તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ મામલે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, તેમ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિરોધ નોંધાવનારાઓએ ધમકી આપવામાં આવી હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે. હાલ આ તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. જમીનની માલિકી, કાયદાકીય સ્થિતિ અને બાંધકામની મંજૂરીની હકીકત અંગે કોઈ સત્તાવાર તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે. વિશ્વામિત્રી ગુજરાત ટ્રેક્ટર સામે જે જમીન આવેલી છે 231, 32, 33 સર્વે નંબર છે, 71 સર્વે નંબર 228 છે, જે સરકારશ્રી થયેલી છે અને અત્યારે કેસ ચાલુ થઈ રહેલો છે. છતાં એની પર કબજો લેવા અને અમુક બિલ્ડરોને વેચી દેવામાં આવી એવું જાણવા મળ્યું છે અને કામ ચાલુ કરવામાં આવ્યું. એના માટે થઈને અમે આ કાર્યવાહી કરી રહ્યા છે. તો આ જે કોણ છે, શું છે, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ જગ્યા મૂળ ખેડૂત હરખા ખુશાલની જમીન છે અને આ જમીન 1961માં આ જમીન લેવા માટે બોમ્બેના 3 રહીશો હતા, વખારીઓ, પરીખ ને પટેલ. એ બિન ખેડૂત હતા અને આ લોકો 1 વર્ષ માટે ફેક્ટરી બાંધવા માટે આ જમીન લીધી હતી, પણ અત્યાર સુધી કોઈ ફેક્ટરી બંધાઈ નથી કે કશું નહીં. અને આ જમીન 1 વર્ષ માટે લેપ થઈ ગઈ. કલેક્ટર આપી હતી પરવાનગી, 1 વર્ષ માટે લેપ થઈ ગઈ. એ પછીની આ લોકોએ કોઈ મળ્યા નહીં. એના 1995ની અંદર અશ્વિન કનૈયાલાલ પટેલ ઘૂસીને આ બાંધકામ કરેલ છે અંદર. હવે આ બાંધકામ કેવી રીતે કર્યું, જ્યારે પેલા જ ખુદ ખેડૂત નથી, બિન ખેડૂત છે 3 જણ, વખારીઓ, પરીખ ને પટેલ. તો અશ્વિન બાપુ અંદર ઘૂસ્યા કેવી રીતે અને કયા કારણોથી દસ્તાવેજ બનાવ્યા? અમે એ જ માગણી કરીએ કે અમને પાકા દસ્તાવેજ આપો અમને, અને બાંધકામ ચાલુ કરી દો તમે તમારું. અમને કોઈ વાંધો નથી, પાકા દસ્તાવેજ તો જોઈએ ને અમને. અમે અહીંના રહીશે કાર્યકર્તા, સામાજિક કાર્યકર્તા છીએ અને આવું કંઈક થાય તો અમે લોકો ઊભા રહીએ. આ જમીન સરકારને મળવા પાત્ર છે, સરકારને મળવા પાત્ર છે. તો આ લોકો અંદર કેવી રીતે ઘૂસીને કેવી રીતે સોદો કર્યો, આટલું બધું બાંધકામ કેવી રીતે કર્યું, પરવાનગી ક્યાંથી મળી, કોને પરવાનગી આપી, ક્યાંથી પરવાનગી લીધી, એક વિષય જ છે. અને આટલું સીધી સરકાર ચાલી રહી હોવાથી છતાં બી કોઈ અજાણ્યા વ્યક્તિને અત્યારે વેચીને બાંધકામ ચાલુ હતું અને બાંધકામ કરવાની આ લોકોની બાંધકામ કરવાની કારીગરી અહીંયા આગળ ચાલુ જ છે. આ લોકોની બધી અશ્વિન કનૈયાલાલ પટેલ, હા, ઉર્ફ બાપુ, એ દ્વારા આ જમીન વેચી નાખી છે. અને કયા કારણોથી સરકાર વેચી છે અને કોને વેચાઈ છે અને કેવી રીતે વેચી છે સરકારે, એક વિષય છે. બાંધકામ ચાલુ હતું, તમે આવ્યા? અમે બાંધકામ હતું તો સામાજિક કાર્યકર્તા તરીકે આવ્યા અને આમાં કોઈ સરકારી પ્રોજેક્ટ નખાય કે કોઈ સરકાર કોઈ કોર્પોરેશન કશું નાખી શકે તો આ અશ્વિન બાપુને કેવી રીતે આ જમીન વેચી શકે? પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર આ કામ કરી રહ્યું? હા, પ્રાઇવેટ કોઈને આપેલું છે, કોઈ ભાઈ છે, નામ ના આપ્યું એ ભાઈએ કે અમને તો કોન્ટ્રાક્ટ આપ્યો છે, અમે તો ટોકન આપી દીધું છે, એટલે અમે તો બાંધકામ કરવા આવવાના છે. હવે બાંધકામ કોને કર્યું છે અને જેને જાણ કરાવી અમને કોન્ફરન્સ ઉપર, એ તો કે હું પોલીસ કેસ કરીને તમને બધાને અંદર કરાવી દઉં. તો ભાઈ આનો પાવર કેટલો બધો હશે અને અમે અંદર કરાવવા માટે પાવર કેટલો હશે? અને આ જમીન સી સરકાર છે, તો કેવી રીતે આ લોકો અમને અંદર કરાવશે?
એ ખુદ અંદર થશે. તમે શું માંગ શું છે હવે? અમારી માંગ એ છે કે સરકાર કોર્પોરેશન હસ્તક લઈ લે, સરકાર દ્વારા લઈ લે. સી સરકાર છે તો જ્યારે છૂટી થાય ત્યારની વાત તારે કે અશ્વિન બાપુના ભાગમાં આવે તો અશ્વિન બાપુ બાંધે, ખેડૂતના ભાગમાં આવે તો ખેડૂત બાંધે. પણ હજુ તો સી સરકાર ચાલુ છે, હજુ ઓન પેપર બોલાય છે. તમે તો એવું પણ જણાવ્યું કે કઈ પોલીસ ફરિયાદ થઈ હતી જે તે ટાઈમે. હા, હમણાં વચ્ચે હમણાં ક્રાઇમ બ્રાન્ચમાં હમણાં સોનીબેન પીતીબાર દ્વારા કેસ થયો હતો અને એ બધું પડેકો વાળીને નાખી દીધું અને જે આરોપીને કશું ના થયું એને જેને ફરિયાદ હતી એને અંદર કરી દીધો. આ જમીન વિશ્વામિત્રી બ્રિજની બાજુમાં આવેલી છે, મહેન્દ્ર ગુજરાત ટ્રેક્ટરની સામે. આ જમીન શ્રી સરકાર થયેલી છે. જ્યારે અમે અહીંયા આવ્યા, અમને અહીંયા જ રહીએ છીએ, અમે અહીંયા આવ્યા તો આ કામ ચાલી રહ્યું હતું. તમે પૂછ્યું ભાઈ કામ તમે કોને પૂછીને કરી રહ્યા છો? જમીન શ્રી સરકાર છે. તો કે શ્રી સરકાર નહીં, અમે જમીન વેચાતી લઈ લીધી છે. તો કે જેને તમે જમીન લીધી છે મને કાગળ બતાવો તમે. તો કે બતાવે છે, મારા બિલ્ડર આવે છે. એ ભાઈ કોઈ જગદીશભાઈ ભરવાડને એને ફોન કર્યો, જગદીશભાઈ ભરવાડ આવ્યા ગાડી લઈને. તો કે મેં આ જમીનની ટોકન આપી દીધી છે. હવે જ્યારે જમીન શ્રી સરકાર થયેલી છે, સરકારને મળવા પાત્ર છે, તો જગદીશભાઈ ભરવાડ ક્યાંથી આવ્યા? અને બીજા કોઈ ભાઈ હતા, એ ભાઈ જો વાત થઈ તો કે ના જમીન અમારી છે, મેં પોલીસ બોલાવી લો, આ કર લો, તે કર લો, એવી રીતે ધમકી આપે છે. કોર્પોરેશનમાં મળે તો કોર્પોરેશનને, તો કે કોર્પોરેશનને અમે જોઈ લેશો, કોર્પોરેશન અમારા ખિસ્સામાં છે. કે તો શું માંગ શું છે તમારી? માંગ એ છે શ્રી સરકાર છે, સરકારને મળવા પાત્ર છે. એના બદલે એ લોકો કહે છે કે અમારી જમીન છે. એટલે આ જમીન વાગે વાગે થઈ ગઈ છે કે શું છે ખબર નહીં. આ જમીનનો અત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે શ્રી સરકારનો. તો આ લઈને કઈ મુદ્દાને લઈને પોલીસ ફરિયાદ કર્યું છે તમે? પોલીસને પોલીસને બોલાવવાના હતા પણ એ લોકો ભાગી છૂટ્યા છે. પ્રેસ આવ્યું એટલે ભાગી છૂટ્યા એ લોકો. એટલે એનો મતલબ એવું છે કે આ 2 નંબરથી જમીન ખરીદવા માંગતા હતા, પ્રેસને જોઈને ભાગી છૂટ્યા છે એ લોકો. પેપર વર્ક માંગ્યું તો કશું આપ્યું નહીં? કશું જ નહીં આપ્યું. એટલે પોતે જ અહીંયા આવીને હા, તો કે તમારે જો પેપર હોય તો અમે જો કહ્યું તો શ્રી સરકારની જમીન છે, પેપરમાં આવેલું છે, બધે આવેલું છે ને અત્યારે સરકારી ચોપડે છે જ કે શ્રી સરકાર છે. ફરિયાદ પણ થયેલી પાછળ? હા, ફરિયાદ થયેલી છે, કોર્ટ બેટા ચાલુ છે? કોર્ટ મેટર ચાલુ છે અત્યારે હાલમાં. હા, શું નામ તમારું? નૈનેશ ઠાકોર.